તો લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને હવે પાટણ લોકસભા બેઠકની આજે વાત કરીશું આજે કે જ્યાં ઉમેદવારોની પસંદગી થઈ ચૂકી છે। ભાજપથી ભરતસિંહ ડાભીને ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે તો કોંગ્રેસ તરફથી ચંદનજી ઠાકોરને મેદાને ઉતારવામાં આવ્યા છે। તો અલગ અલગ પ્રકારે આ સમીકરણ છે તે જોવા મળી રહ્યા છે। 2019નું પરિણામ છે તે પણ જોઈએ કે જ્યાં ભાજપની જીત છે તે થઈ હતી। તમામ 26 બેઠકો પર ભાજપે જે પ્રકારે જીત મેળવી હતી ને હવે પાટણના વર્તમાન જે સાંસદ પક્ષને બીજી વખત ભાજપ દ્વારા તક આપવામાં આવી છે। છેલ્લા 1.5 દાયકાથી ભાજપમાં સક્રિય અને વ્યવસાય ખેડૂત સંસદની વિવિધ સમિતિઓમાં જવાબદારી પણ નિભાવી છે। શૈક્ષણિક અને સામાજિક સંગઠનો સાથે જોડાયેલા છે ભરતસિંહ ડાભી। તો સામે પક્ષે કોંગ્રેસે પણ ચંદનજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે। સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય પાટણ અને સરસ્વતી તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ જ્યારે સમાજમાં ભામાશા તરીકેની છાપ પણ ચંદનજી ઠાકોર ધરાવે છે। સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા છે। વ્યવસાય તેઓ બિલ્ડર છે। હાલ તો જે પ્રકારે આ સમગ્ર જે સમીકરણો છે તે અહીંયા જોવામાં આવી રહ્યા છે। કયા કારણોથી જીતનો આશાવાદ બંને જે આ ઉમેદવારો છે તે વ્યક્ત કરી રહ્યા છે। બેઠક બોલે છે માં આજે વાત કરીશું પાટણ લોકસભા બેઠકની કે જ્યાં પાટણ બેઠકનું ગણિત શું છે, કયા કયા સમીકરણોને આધારે અહીંયા ચૂંટણીનું આયોજન થાય છે। પૂર્વ પ્રમુખ હતા અને મારી સામે ચૂંટણી લડ્યા હતા અને હું આ વિસ્તારમાં નવું સૌ હતું છતાં પણ જગદીશભાઈ ઠાકોરને મેં 1,97,000 મતોથી પરાજય આપ્યો હતો। એટલે ચંદનસિંહભાઈ કોંગ્રેસના ઉમેદવાર છે, એ વિધાનસભા પણ હારી ગયેલા છે અને એમને પાટણ લોકસભામાં ખાસ ઓળખ છે નહીં। એમનો કોઈ વિકાસના કાર્યોમાં એમનો કોઈ રોલ નથી, એટલે મારી જીતવાની શક્યતાઓ 100% છે। હું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારથી મારી ટિકિટ ડિક્લેર કરી છે ત્યારથી વિસ્તારમાં કાર્યકર્તા સંમેલનમાં, શક્તિ કેન્દ્રોના મિટિંગોમાં, સમાજ જીવનના પ્રજાના કાર્યક્રમો જવાનું થયું છે અને લોકોમાં અનેરું ઉત્સાહ છે। સાબરકાંઠામાં પણ જેને ખુદને લડવું છે સત્તા પાર્ટી ના પાડી છે, હાર ભાળી ગઈ છે ભારતીય જનતા પાર્ટી અને આજે બોખરાઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટી। ગુજરાતનો મારો મતદાર સમજી ગયો છે। ગુજરાતનો મારો જે મતદાર અને જે છેતરપિંડી કરી, લોક લાલચ કરી અને જે પ્રમાણે એમને જે મતો લીધા છે એ મતદાર હવે જાગી ગયો છે। ગુજરાત સર્વોચ્ચ જાગી ગયું છે અને ગુજરાતમાંથી જંગી બહુમતીથી આ વખત કલ્પના પણ નહીં કરી હોય એવા મતોથી અને એવા ઉમેદવારો જીતીને દિલ્હી પહોંચશે, મને સંપૂર્ણ વિશ્વાસ છે। તો સંવાદદાતા હર્ષદ પંચોલી આપણી સાથે વધુ વિગતો સાથે જોડાયા છે। હર્ષદ, જે પ્રકારે આ સમગ્ર પાટણ લોકસભા બેઠક પરથી ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે, લોકસભા ચૂંટણીની જેમ જેમ નજીક તારીખ આવી રહી છે તેમ તેમ એક બાદ એક ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે। પાટણ લોકસભા બેઠકની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। ભાજપ દ્વારા પણ નામ જાહેર કરવામાં આવ્યું છે। ભરતસિંહ ડાભીને ફરી એક વખત ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે। સામે કોંગ્રેસ દ્વારા ચંદનજી ઠાકોરની ટિકિટ આપવામાં આવી છે, એટલે કે આ વખતે ઠાકોર વર્સિસ ઠાકોર થવા જઈ રહ્યું છે। આગામી સમયમાં ભરતસિંહ કેવા પ્રકારના કામ કર્યા છે અને કેવા પ્રકારે હાલ જનતાનું ત્યાં મત જોવા મળી રહ્યો છે, કેવા પ્રકારે જનતાનો માહોલ છે, ઇલેક્શનને લઈને હાલ ત્યાં કેવો માહોલ છે પાટણમાં? જો પાટણ જિલ્લાની લોકસભાની વાત કરવામાં આવે તો પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ 2019માં જે વચનો અને વાયદા આપ્યા હતા તેમાંથી મહદઅંશે વચનને વાયદામાં વિકાસની વાત હતી, રોજગારની વાત હતી, સાંતલપુર રાધરપુર પંથકમાં પીવાના પાણીની સમસ્યા હતી, તે સોલ્યુશનની વાત હતી। પરંતુ આજે પણ મોટાભાગની પરિસ્થિતિ જેસે છે જોવા મળી રહી છે। ભરતસિંહ ડાભી આમ તો આખા બોલા છે, સરકાર સામે પણ બોલવા અંગે તેઓ માહિત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે જીત્યા બાદ જે 5 વર્ષ લોકો વચ્ચે રહેવામાં ક્યાંક થોડા કાચા પડ્યા છે। કદાચ આ મુદ્દો જે છે તે પણ ભરતસિંહ ડાભીને કદાચ નુકસાન કરી શકે છે। ઘણી અપેક્ષાઓ લોકોની હતી કે ભરતસિંહ ડાભી 5 વર્ષ રહે, પરંતુ મોટી વિટંબણા એ હતી કે ભરતસિંહ ડાભીએ લોકોના ફોન નથી ઉઠાયા, મીડિયાના પણ ફોન નથી ઉઠાયા। જયારે જરૂર પડી છે ત્યારે ભરતસિંહ ડાભી લોકો વચ્ચે નથી રહ્યા। આ ચર્ચા આજે પાટણમાં છે, પરંતુ ભરતસિંહ ડાભી એક એવું વ્યક્તિત્વ જે છે કે લોકોને આકર્ષી શકે છે। સામે પક્ષે ઠાકોર એટલે કે ક્ષત્રિય સામે ક્ષત્રિય છે,
ચંદનજી ઠાકોરની જો વાત કરવામાં આવે તો ચંદનજી ઠાકોર સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય હતા અને તેઓ હાર્યા બાદ પણ લોકો વચ્ચે રહ્યા. આ તેઓનો પ્લસ પોઈન્ટ છે. બીજું મોટી જો વાત કરવામાં આવે તો ચંદનજી ઠાકોરે 3200 ઉપરાંત દીકરીઓ ઠાકોર સમાજની હોય કે તમામ સમાજની હોય ગરીબ દીકરીઓને તેઓએ લગ્ન કરાવ્યા છે, સમૂહ લગ્ન કરાવ્યા છે. 43 સમાજના તેઓ પ્રમુખ છે અને પાટણ જિલ્લામાં આ વિસ્તારમાં તેઓની ભામાસા તરીકેની એક છાપ છે. ચંદનજી ઠાકોરે રાત દિવસ ગમે ત્યારે કોઈ નાનો માણસ પણ મળી શકે છે. આ બધી જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ વખતે પલડું જે છે તે ચંદનજી તરફ જઈ રહ્યું છે, પરંતુ એ તો ચૂંટણીનો માહોલ અને ચૂંટણીના પરિણામ બતાવશે. પરંતુ હાલની વાત કરવામાં આવે તો કોઈ પણ સીધી રીતે કોઈ ઉમેદવાર કહેતો હોય, હાલ તો જો ભરસી ડાભી જે છે તેઓ 5 થી 7 લાખના મતેથી જીતવાની વાત કરી રહ્યા છે, તો સામે ચંદનજી એવું કહી રહ્યા છે કે હું કોઈ ખોટા વાયદા નહીં કરું, પરંતુ હા જંગી બહુમતીથી જીતીશ તે પ્રકારની વાત કરી રહ્યા છે. આંકડો નથી આપી રહ્યા. કેટલા મત મળવાના છે એ તો સમય બતાવવાનો છે, મતદારોનો મૂડ જે છે એ મતદારો જાણવાના છે. પરંતુ આવનાર સમય ભરતસિંહ ડાભી માટે કેવો રહેવાનો છે, ચંદનજી ઠાકોર માટે કેવો રહેવાનો છે તે જોવું રહ્યું. કારણ કે સમસ્યાઓ, પાટણની સમસ્યા આજે પણ એવી છે. રખડતા ઢોરની સમસ્યા હોય, પીવાના પાણીની સમસ્યા હોય, સરસ્વતી નદીમાં પાણી લાવવાની વાત હતી, આજે પણ સરસ્વતી નદી સૂકી ભટ છે. સાંતલપુર, રાધનપુર, સમી, શંકેશ્વર પંથકમાં આજે પણ પીવાના પાણીના પોકાર ઉઠી રહ્યા છે. નેતાઓ નથી ગયા. ઘણી વખતે ભાજપના નેતા લલનજી ઠાકોરને પણ ત્યાં ભાગવું પડ્યું હતું. આવી બધી પરિસ્થિતિઓના નિર્માણ પાટણમાં થયેલા છે. એટલે વિકાસની વાતો કરવામાં આવતી હતી, વિકાસની વાત થઈ, વિકાસની વાત આજે ગેરંટી ઉપર આવીને ઉભી છે. પરંતુ હવે ક્યાંક ભરતસિંહ ડાભીને માટે મોદી મેજિક અથવા રામ મંદિર મુદ્દો હોય, હિન્દુત્વની વાત હોય, આ મુદ્દા ઉપર ભરતસિંહ ડાભી કદાચ આવી શકે છે. પરંતુ જયારે લોકમાં પ્રજા સાથે જોડાયેલી જો વાત આવશે તો ચંદનજી ઠાકોર હાવી થઈ શકે છે. એટલે આ બેઠક જે છે પાટણની તે નિર્ણાયક રહેવાની છે અને કાંટેની ટક્કર જોવા મળશે. જી બિલકુલ હર્ષદ, પરંતુ આ સમગ્ર બેઠકની, પાટણ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો કે જ્યાં ભાજપ દ્વારા ફરી એક વખત ભરતસિંહ ડાભીને રિપીટ કરવામાં આવ્યા છે અને સામે જ છે ચંદનજી ઠાકોર. શું લાગી રહ્યું છે આ વખતે પાટણ જે આખું સમગ્ર 7 વિધાનસભા તેમાં આવે છે, એમ જોવા જઈએ તો કોંગ્રેસનું પલડું ભારે લાગી રહ્યું છે. પરંતુ આપણે ગત 2 લોકસભા બેઠકોની વાત કરીએ, પહેલા એક સમય હતો કે જ્યારે આ પાટણ લોકસભા બેઠક છે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી, પરંતુ 2 વખતના જે આપણે પરિણામો જોઈ રહ્યા છે 2014 ને 2019માં, ત્યાં પણ ભાજપે ભગવો લહેરાવ્યો. આ વખતની જનતા કયા મૂડમાં છે? કારણ કે ભરતસિંહ ડાભી છે તેઓ ચૂંટાઈ આવ્યા હતા લોકસભા બેઠક પર, પાટણ લોકસભા બેઠક પર. તેઓ દ્વારા કેવા પ્રકારના કામ કરવામાં આવ્યા છે, પરંતુ અત્યારે જે પ્રકારે સામે આવી રહ્યું છે સમાચારો પણ આપણે એકવાર જોઈએ છે કે પાટણમાં હજી પણ એક બાદ એક જે મુદ્દાઓ છે, જે સમસ્યાઓ છે, ખેડૂતોની સમસ્યા હોય, પાણીની સમસ્યા હોય, રોડ રસ્તાની સમસ્યા હોય, હજી પણ અનેક પ્રશ્નો ત્યાં ઉદ્ભવેલા છે. જો ભરતસિંહ ડાભી માટે એક સારો મુદ્દો હતો યુવાનો માટે. યુવાનોના તેઓ કહેવાય એમ્બેસેડર બની શકતા હતા. યુનિવર્સિટીમાં મુન્નાભાઈ MBBS એક કૌભાંડ થયું, હજારો વિદ્યાર્થીઓના સાથે ચેડા થયા, પરંતુ આ મુદ્દામાં પાટણના સાંસદ ભરતસિંહ ડાભી જે છે તેઓ વિમુખ રહ્યા. ક્યાંક ને ક્યાંક આવી જે બાબતો જે છે તે ભરતસિંહ ડાભીને નડી શકે છે. કારણ કે ભરતસિંહ ડાભી પાસે ઘણી અપેક્ષાઓ હતી. પાટણ જિલ્લાની લોકસભા વિસ્તારના મતદારોની અપેક્ષાઓ હતી. પ્રથમ વખત જયારે 2019માં તેઓ જગદીશ ઠાકોર સામે ઉભા હતા અને 1,93,000 ઉપરાંત મતોથી તેઓ વિજય મેળવ્યો હતો. પરંતુ લોકો જયારે 5 વર્ષ જયારે તેઓનું હાલે કાઉન્ટડાઉન વિચારવામાં આવે, 5 વર્ષના લેખાજોખા જો માપવામાં આવે તો ભરતસિંહ ડાભી ક્યાંક થોડા કાચા ઉતર્યા છે. લોકો સાથે તેઓનું જે કનેક્ટિવિટી હતી એ ક્યાંક તૂટી છે. પરંતુ તેઓ એકવાર ના પણ પાડ્યું હતું, ચૂંટણી ના લડવાની વાત પણ થઈ હતી, પરંતુ એન્ડ ટાઈમ પર એટલે કે જો પાટણના કદાવર નેતાઓને તેઓ માત આપીને ટિકિટ લેવામાં સફળ રહ્યા છે. ચાણસ્માના જે કેબિનેટ મંત્રી પૂર્વ દિલીપજી ઠાકોર હોય, પાટણ જિલ્લાના ભાજપના વર્તમાન પ્રમુખ દશરથ ઠાકોર હોય, નંદાજી ઉપાધ્યક્ષ પ્રદેશના નંદાજી ઠાકોર તેઓ હોય, આ તમામ જે મોટા નેતાઓને તેઓએ સાઇડ લાઈન કરી ટિકિટ લેવામાં સફળ રહ્યા, રિપીટ થયા છે. ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ જે નેતાઓ તેઓની સામે દાવેદારી નોંધાવી હતી ક્યાંક ને ક્યાંક ભરતસિંહ ડાભીની નેતૃત્વમાં આ નેતાઓ ખુશ નતા, એટલે ટિકિટો તેઓએ પણ માંગી હતી. પરંતુ હવે જયારે ભરતસિંહ ડાભીને ટિકિટ મળી છે, હવે 5 વર્ષથી કેવા કામ કરવાના છે, 5 વર્ષ તેઓએ કામ કર્યા, લોકોએ જોયું છે. પરંતુ આજે પણ પરિસ્થિતિ, ભરતસિંહ ડાભીએ જે ગામ દત્તક લીધું છે કાનોસણ, આ ગામની પરિસ્થિતિ આજે પણ જોઈ શકાય છે. આજે પણ ગામમાં કોઈ વિકાસ જોવા નથી મળી રહ્યો. પાટણ જિલ્લાની ઓવરઓલ વાત કરવામાં આવે તો ચંદનજી પ્રોપર એટલે કે અહીંના સ્થાનિક છે, પાટણ શહેરમાં તેઓ રહે છે. ભરતસિંહ ડાભી જે છે તેઓ મહેસાણા જિલ્લાના ખેરાલુના છે. લોકસભા ભલે પાટણમાં આવતી હોય, પરંતુ પાટણ જિલ્લા સાથે તેઓની કનેક્ટિવિટી નથી.
હવે 5 વર્ષ તેઓ કેવા પ્રકારના વાયદા વચન આપે છે, જે વચન વાયદાની વાત થતી હોય, પરંતુ પાટણ જિલ્લામાં આજે પણ પીવાના પાણીની સમસ્યા હોય, રાધનપુર સાંતરપુર સ્વામી સંકેશ્વર હોય, સરસ્વતી નદીની વાત હોય, યુનિવર્સિટીના કૌભાંડોની વાત હોય, આ તમામ પ્રકારના મુદ્દા આજે પણ સળગતા છે. અનેક એવી બહેનો જે છે તેના સ્ટોપેજ નથી મળી રહ્યા, રોડ રસ્તાની વાત હોય, આ તમામ બાબતે આજે પણ પાટણ જિલ્લાની પ્રજા જે છે તે વિકાસ ઝંકી રહી છે. પરંતુ ભરતસિંહ ડાભી ફક્ત હાલ તો 5 લાખથી 7 લાખે જીતવાની વાત કરી રહ્યા છે, પરંતુ મત જે છે લોકો ભરતસિંહ ડાભીને જોઈને આપવાના છે, હિન્દુત્વને જોઈને આપવાના છે, નરેન્દ્ર મોદીને જોઈને આપવાના છે. એ તો આવનાર સમય બતાવશે. પરંતુ ભરતસિંહ ડાભી અને ચંદ્રજી ઠાકોરની જે ફાઇટ છે પાટણની થવાની છે. ભરતસિંહ ડાભી જે છે તે પાલવી ઠાકોર કહેવામાં આવે છે. કદાચ સમાજના કદાચ મત ડાયવર્ટ પણ થઈ શકે છે એકબીજાના, પરંતુ બંનેની જે પાટણની જો આખું સીમાંકનની જો વાત કરીએ તો ઠાકોરનું પ્રભુત્વ છે. બિલકુલ. પાટણ લોકસભાની અંદર ઠાકોર સમાજનું પ્રભુત્વ છે, દલિત સમાજનું, મુસ્લિમ સમાજ, પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. પરંતુ બિલકુલ હર્ષદ, મેજોરિટી બિલકુલ. એટલે હવે જોવાનું કે કેવા જી. પ્રકારનું આવનાર સમય રહેશે. બિલકુલ હર્ષદ, વાતચીત કરી તે બદલ આપનો આભાર.